માતૃદિન નિમિત્તે બ્રહ્મકુમારીઝ નવસારી સેવા કેન્દ્ર ખાતે માં સુખી પરિવારની આધારશિલા વિષયને અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયમાં માતૃદિન નિમિત્તે માં સુખી પરિવારની આધારશિલા વિષયને અનુલક્ષીને સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં નવસારીમાં લુન્સીકુઈ સેન્ટર પર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ માનનીય રાજેશભાઈ, સિવિલ મેડિકલ ઓફિસર ડોક્ટર હિનાબેન પટેલ, સામાજિક કાર્યકર મીનાબેન પટેલ અને શ્રદ્ધા હોસ્પિટલ વાંસદાના ડોક્ટર સુનિલભાઈને આમંત્રિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું પુષ્પગુચ્છ અને દુપટ્ટા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ દીપ પ્રગટ્યા કરવામાં આવ્યું। આ પ્રસંગે આદરણીય બ્રહ્મકુમારી ભાનુબેને માતૃદિનના સંદર્ભમાં માં શબ્દનો અર્થ અને મહત્વ સમજાવતા જણાવ્યું કે માં શબ્દનું મૂલ્ય ક્યારેય ચૂકવી શકાય તેમ નથી। માં પોતાના બાળકના ઉછેર માટે અનેક પ્રકારના ત્યાગ અને સમર્પણ કરે છે। આ વિશ્વમાં રાજા હોય કે રંક, દરેકને જન્મ આપનારી માં જ હોય છે। બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવું અને તેમને ભવિષ્ય માટે સજ્જ બનાવવું, આ દરેક જવાબદારીમાં માં ખૂબ પ્રેમ અને સમજદારીથી નિભાવે છે, જેથી બાળક સમાજમાં એક શ્રેષ્ઠ વ્યક્તિ બની શકે। રાજા હોય કે સાહુકાર હોય, પ્રધાનમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય કે કોઈ ધર્મગુરુ, દરેકને જન્મ આપનારી એક સ્ત્રી જ હોય છે। એ સ્ત્રી દરેકના જીવનમાં માતા તરીકે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ કાર્યક્રમમાં સેવા આપનાર મુકેશભાઈએ માતાને સમર્પિત સુંદર ગીત રજૂ કર્યું। ત્યાર પછી કુમારી ખુશી અને પારુલબેન દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં આવનાર મહેમાનોએ પોતાના આશીર્વચન અને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। આદરણીય ભાનુબેન એ સેવા કેન્દ્ર પર આવનાર મહેમાનોનો આભાર વ્યક્ત કરીને ઈશ્વરીય સોગાત અર્પણ કરી છે। રિપોર્ટર દીપકભાઈ પરમાર, નવસારી। દરેક સ્ત્રી, દરેક માં મોહમાં ફસાયેલી છે। બાળકનું પાલન પોષણ તો કરે છે, ધ્યાન બધું રાખે છે, પણ થોડુંક મોહ આવી જવાને કારણે ઘણી વાર એવું બને છે કે મોહને કારણે આપણે બાળકને જે સંસ્કાર આપી શકવા જોઈએ તે નથી આપી શકતા। મોહ અલગ ચીજ છે, પ્રેમ અલગ ચીજ છે। પ્રેમ એ ગુણ છે અને મોહ એ વિકાર છે। આપણા જે પણ ઓરિજિનલ આત્માના ગુણ છે, 7 ગુણ, એનું જ્યારે વિકૃત રૂપ બની જાય ત્યારે એને કહેવાય છે વિકાર। તો આજે આપણે બધા આપણા ઓરિજિનલ ગુણોને ભૂલીને એના વિકૃત સ્વરૂપ વિકારોની અંદર ફસાઈ ગયેલા છે। બીજું કંઈ કરવાની જરૂર નથી, ફક્ત આપણે પોતે પોતાને સમજીએ। આપણા ઓરિજિનલ જે 7 ગુણ છે, પવિત્રતા, પ્રેમ, સુખ, શાંતિ, આનંદ અને જ્ઞાનની શક્તિ, એ 7 ગુણને ઓરિજિનલ સ્વરૂપમાં ઓળખીએ અને ઓરિજિનલ રૂપમાં એને ધારણ કરીએ કે જેનાથી આપણું જે સ્વરૂપ બદલાઈ ગયું છે એ ફરીથી ઓરિજિનલ સ્વરૂપમાં આપણે આવી શકીએ। એટલે માં જે છે એ જો સાચો પ્રેમથી મોહવશ થઈને નહીં પણ પ્રેમથી બાળકની પાલના કરે તેને સુસંસ્કારી બનાવી શકે છે, લાયક બનાવી શકે છે। આપણે એટલું જ સમજવાની જરૂર છે પ્રેમ અને મોહના અંતરને સમજ। બાકી માનો પ્રેમ એવો પ્રેમ છે જે નિસ્વાર્થ, નિર્દોષ